નમસ્કાર દર્શક મિત્રો, નુકસાનીનો સર્વે કરવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આપ્યા આદેશ। તો હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે ગઈકાલે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં પાકને નુકસાન થતાં ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા। ત્યારે રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની માટેનો પ્રાથમિક સર્વે રિપોર્ટ આપવા માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આદેશ આપ્યા હતા। તો રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેતીવાડી અને બાગાયતી પાકોને જે નુકસાન થયું છે, બાગાયતી પાકોમાં કેરીના પાકને નુકસાન થઈ ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન છે। ત્યારબાદ કમોસમી વરસાદને કારણે નુકસાની સામે પહેલાથી જ તૈયારીઓ કરી હતી। તો આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ ખેડૂતો અને ખેડૂતલક્ષી પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને આપવામાં આવી હતી। તો ખેડૂતોને ખેતી પાકોને ઢાંકીને રાખવા કૃષિ વિભાગે સૂચનાઓ પણ આપી હતી। ગઈકાલે જ કમોસમી વરસાદ થયો તેના કારણે કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છે, તેમજ ઉનાળુ બાજરીના પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે। જ્યાં જ્યાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોય ત્યાં ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે। તેમજ 17 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી હોવાથી ફાઇનલ રિપોર્ટ 17મી બાદ મંગાવવામાં આવશે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ બાબતે સમીક્ષા કરી હતી, તેમજ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। તો કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ઊભી થવાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને કારણે રાજ્ય સરકાર ચિંતિત છે અને સક્રિય પણ છે। ધન્યવાદ દર્શક મિત્રો।